સરદાર પટેલ શિક્ષણ ધામની રજત જયંતિ અને અન્ય સંસ્થાઓના લોકાર્પણ નિમિત્તે ઉપસ્થિત સર્વે આદરણીય સંતો મહંતો, દાતાશ્રીઓ, સમાજના વડીલો, સમાજના માતાઓ, પિતાઓ, બહેનો, વહાલા બાળકો, ઘણા વખતથી મને એમ થતું હતું કે ઘણું બધું જોઈ નાખ્યું પણ કચ્છ જોવાનું બાકી છે. ક્યારેક ક્યારેક એવું સાંભળ્યું પણ હોય કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. પણ ખબર નહોતી કે આવા માહોલમાં મારે કચ્છની ધરતી ઉપર એમાંય ભુજમાં આવવાનું થશે. એટલે મને કંઈક કેળવણીના, કંઈક બાળકો અને કંઈક પેરેન્ટિંગના વિચારો રજૂ કરવા માટે કચ્છની ધરતી ઉપર આમંત્રણ આપ્યું. એ બદલ હું કચ્છી લેવા સમાજનો ઋણી છું અને આભારની લાગણી વ્યક્ત કરું છું. મને જોઈને ખૂબ આનંદ થાય છે. હું કણબીનો દીકરો છું કે દેશ છોડીને વર્ષો પહેલા જતા રહ્યા હોય. આપણે એવું પણ જાણીએ છીએ કે 5 વર્ષ થાય ત્યાં તો માતૃભૂમિને ભૂલી જતા હોય. અને આઝાદી પહેલાના જે પરિવારો આફ્રિકામાં કે યુરોપમાં, યુકેમાં ગયા હોય અને હજી એમનું હૃદય એ પૂરેપૂરું કચ્છી હોય અને એ લોકો દર વર્ષે આવી અને પોતાની માતૃભૂમિની અંદર કેળવણીનો યજ્ઞ છે, બધું બધું વિકસે અને પ્રજ્વલિત થાય એ માટે પોતે જે કાંઈ લક્ષ્મી કમાયા છે એમાંથી યથાશક્તિ તેઓ દાન આપી અને મને તમને બધાને પ્રોત્સાહન પૂરું પાડે છે. સમાજને વધારે ને વધારે એજ્યુકેટેડ બનાવવા માટે, વધારે ને વધારે સંસ્કારી બનાવવા માટે તેઓ ત્યાં રહ્યા આપણી ચિંતા કરે છે. ખૂબ આનંદની લાગણી થાય છે. એમના માતાઓને આપણે વંદન કરવા જોઈએ કે એમણે આવા સંતાનો છે એમની કુખે જન્મ્યા છે. આપણે ત્યાં સાહિત્યમાં પણ એવું કહેવાય છે કે જનની જણ તો ભક્ત જણ જય, કાં દાતાર કાં શૂર, નહીં તો અરે જે વાંજણી મત ગુમાવીશ નૂર. આવા દાતાઓ જે છે એ જે ચીલો બનાવે છે, ભગવાને કહ્યું છે કે યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ એવ ઇતરો જનાહ સયત પ્રમાણમ કુરુતે લોકાત તદનુવર્તતે. અર્થાત કે શ્રેષ્ઠી લોકો જે કરે એવું બાકીના બધા કરવા લાગે છે. શ્રેષ્ઠી વ્યસની બને તો સમાજ વ્યસની બનતો હોય. શ્રેષ્ઠી વ્યભચારી બને તો સમાજ વ્યભિચારી બનતો હોય છે. શ્રેષ્ઠી અપ્રમાણિક બને તો સમાજ પણ અપ્રમાણિક બનતો હોય છે. આ કચ્છી લેવા પટેલ સમાજ અને સમગ્ર માનવ જાત માટે એક ઉદાહરણ છે કે આ સમાજના બધા આગેવાનો, વડીલો એ કંઈક એવો રસ્તો કંડારી રહ્યા છે કે આવનારી પેઢી છે એ આવનારા વર્ષોમાં એ જ રસ્તે આગળ વધી અને સમાજને વધારે ને વધારે ઉન્નત બનાવશે. એટલે હૃદયથી એ બધાને હું ધન્યવાદ પાઠવું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એમને ખૂબ બરકત આપે અને ખૂબ સારી સંપત્તિ તો આપે પણ સાથે સાથે સાચી અને સારી જીવનશૈલી અને સમજદારી પણ આપે. જે રીતે ઈશ્વરની કૃપા છે એ કૃપા એમના ઉપર બનતી રહે એવી ઈશ્વરના ચરણોમાં હું પ્રાર્થના પણ કરું છું. સાથે સાથે મેં જાણ્યું છે કે અહીંયા જે આ સંકુલ છે, હોસ્પિટલ છે, દાન કરવાના 3 ક્ષેત્રો હોય: શિક્ષણ, આરોગ્ય અને ધર્મ. આ 3 વસ્તુ અહીંયા સુપેરે બેલેન્સમાં હાલી રહી છે. ધર્મના ક્ષેત્રમાં પણ દાતાઓ ઉદાર છે, આરોગ્યના ક્ષેત્રમાં પણ ઉદાર છે અને કેળવણીના ક્ષેત્રમાં તો છે જ, જે અત્યારે આપ સર્વે વિટનેસ કરી રહ્યા છો. ટ્રસ્ટીઓ, મેં જાણ્યું કે મને ભાવનગર સુધી વસંતભાઈ આમંત્રણ આપવા આવ્યા. મેં એમને વિવેક કર્યો કે તમારે ધક્કો ખાવાનો ના હોય, હું આવી જ જઈશ, આ મારો કાર્યક્રમ છે. મેં જાણ્યું કે એમના ઘરના પેટ્રોલથી ટ્રસ્ટીઓએ કામ કરવાનું. કોઈ પણ નાનું મોટું બિલ ક્યારેય ટ્રસ્ટમાં ઉધારવાનું નહીં. કદાચ હું જાણું છું એમાં આ પહેલું આવું ટ્રસ્ટ હશે કે જ્યાં નિસ્વાર્થ ભાવે સેવા કરવાવાળા પણ એટલા લોકો મળી રહ્યા છે. એમને પણ હું ધન્યવાદ પાઠવું છું. મિત્રો, અહીંયા શિક્ષણ, સમાજ અને સંસ્કાર અર્થાત ધર્મ, એ 3નો ત્રિવેણી સંગમ છે, એનો હું સાક્ષી અત્યારે બની રહ્યો છું. હું વાત કરતો હતો, મારી બાજુમાં જ વડીલ શશિકાકા બેઠા હતા. એમણે મને થોડી ઘણી આ બધી માહિતી આપી કે કચ્છી સમાજ, ખાસ કરીને આ 24 ગામનો લેવા પટેલ સમાજ વિદેશોમાં પહેલા અહીંયા જ્યારે દુકાળો પડતા અને તાવડી ટેકો લઈ જતી
ત્યારે કોઈ પણ વાહનમાં બેસી જાય, ટિફિન લઈ લે, સુખડી લઈ લે, ખાવાનું, મહિને દોઢ મહિને કોક કિનારે ઉતરે આફ્રિકાના, અને એ રીતે એમણે અહીંથી માઇગ્રેશન શરૂ કરેલું, અને ત્યાં પરિશ્રમ અને સહકાર અને સાહસના સમન્વયથી તેઓ ખૂબ સદ્ધર બન્યા, અને એ લક્ષ્મીની મહાલક્ષ્મી કમાયા, અને એ સમાજ અને ધર્મના ઉત્થાન માટે વાપરી પણ રહ્યા છે. હું વિચારતો હતો કે આ શ્રેષ્ઠીઓ સમાજ માટે જે કાંઈ કરે છે એ સમાજને સુખી કરવા માટે કરે છે. દરેક ઘરમાં માતા પિતાનો પણ ઉદ્દેશ હોય છે કે એમની સંતતિ, એમનું બાળક, એમનો દીકરો દીકરી સુખી થાય. આપણે નવા વર્ષમાં વડીલોને પગે લાગીએ તો અમારે ત્યાં કાઠિયાવાડમાં ડોશીમાં આશીર્વાદ આપે એટલે સુખી થા, 100 વર્ષનો થા, 100 દીકરાનો બાપ થાય એવું કહેતા. એટલે એવું તો આપણે બહુ સિરિયસલી ના લઈએ, પણ આ સુખી થાના આશીર્વાદ જે આપણને મળે, આપણે એ માટે યાચના કરતા હોઈએ. કદાચ માનવજાત જ્યારથી વાંદરામાંથી માણસ થઈ ત્યારથી સુખ છે એની પાછળ દોટ હાલ્યા કરે છે આજીવન. પણ હજી એ સમજવા જેવી વસ્તુ છે કે સુખની ડેફિનેશન શું, માણસ પાસે શું હોય તો એ સુખી કહેવાય. ખૂબ સંપત્તિ હોય છતાંય આપણે દુઃખી માણસો જોયા છે, ખૂબ શક્તિ હોય છતાંય તે આપણે દુઃખી થતા લોકોને જોયા છે, ખૂબ એનામાં શિક્ષણ હોય છતાંય દુઃખી થતા જોયા છે. કાંઈક કોમન મિનિમમ પ્રોગ્રામ કરવાની જરૂરિયાત છે કે સુખની ડેફિનેશન શું. માણસે સુખી થવા માટે કામ કરવું છે, દોડવું છે, પણ શું મળે ત્યારે માણસ સુખી કહેવાય. એક વખત વિચારતા હતા એ દરમિયાનમાં થોડું ઘણું મને જે કોમન યોગ્ય લાગ્યું કે આટલી વસ્તુ માણસ પાસે હોય તો એને આપણે લાર્જલી સુખી ગણી શકીએ. એમાં મને 3 વસ્તુ દેખાય. તમે પણ જાણતા હશો, હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. હેલ્થ એટલે આરોગ્ય, પહેલું સુખ તે જાતે એને રહ્યા. વેલ્થ એટલે યોગ્ય સંપત્તિ, પોતાની પરિવારની, સમાજની ખેવના કરી શકે, પોતાની વ્યાજબી ઈચ્છાઓ પૂરી કરી શકે એટલી આવકનું એક સાધન. અને હેપીનેસ છે એ આ 2થી નથી આવતી, એ 2 જરૂરી છે. હેપીનેસ એક સાચી સમજણથી આવે છે. એક સારો મૂલ્યવાન માણસ બને, સમજદાર માણસ બને ત્યારે એ સુખ પ્રાપ્ત કરી શકે છે, અંદરથી હેપી રહી શકે છે, પીસફુલ રહી શકે છે. મિત્રો, હું કેળવણીમાં છું. કેળવણીમાં પણ એવું કહેવાય છે કે અમે જ્યારે કેળવણીના સેમિનારો એટેન્ડ કરતા હોય ત્યારે વક્તાઓ કહેતા હોય કે કેળવણીમાં આપણે આપવું શું. અત્યારે આવડી મોટી સંસ્થા અહીંયા આદરણીય હસુભાઈ અને એમના પરિવાર દ્વારા અને બીજા અન્ય દાતાઓ દ્વારા ઉદાર હાથે ડોનેશન આપી અને કેળવણીના ધામો ઊભા થઈ રહ્યા છે. પ્રશ્ન એ છે કે કેળવવું શું માણસમાં. ત્યારે કેળવણીનું ક્ષેત્ર એવું કહે છે કે 3Hની કેળવણી આપવી જોઈએ. અહીંયા જે શિક્ષણ સાથે સંકલિત છે એમને ખબર હશે. 3H. પહેલો H એટલે હેડ, બુદ્ધિ, નોલેજ. બીજો H એટલે હેન્ડ, એક સ્વાસ્થ્ય, સામર્થ્ય. અને ત્રીજો H એટલે હાર્ટ, હૃદય, માનવ મૂલ્ય, માણસ બને એવી કેળવણી. આ 3 વસ્તુ આપવી જોઈએ. બધી રીતે તમે સદીઓથી વિચાર કરો તો તમને દેખાશે કે કેળવણી માત્ર ને માત્ર સંપત્તિના સર્જન માટે નથી, એક મનુષ્યના સર્જન માટે પણ એટલી જ આવશ્યક ગણાય છે. છેક તૈતરી ઉપનિષદમાં એવું કહેવામાં આવ્યું છે કે દ્વૈ વિદ્યે વેદિતવ્ય પરાચ અપરાચ. બંને પ્રકારની વિદ્યા માણસે પ્રાપ્ત કરવી જોઈએ. કેળવણી જે કૌશલ્યકારી હોય એવી પણ હોવી જોઈએ અને જે કલ્યાણકારી હોય એવી પણ હોવી જોઈએ. ભગવાન રામ અને એના ભાઈઓ છે એ જ્યારે આશ્રમમાંથી, ઋષિના આશ્રમમાંથી વિદ્યા પ્રાપ્ત કરીને અયોધ્યામાં આવે છે ત્યારે તુલસીદાસજી ચોપાઈમાં લખે છે કે વિદ્યા વિનય નિપુણ ગુણ શીલા ખેલહી ખેલ સકલન રૂપ લીલા. ત્યારે પણ એવું જ કહેવામાં આવ્યું છે કે ભગવાન પણ માત્ર ને માત્ર ધનુર્વિદ્યા નથી શીખતા, એ ચારિત્ર્ય પણ શીખે છે, એ નોલેજ પણ શાસ્ત્રોનું પ્રાપ્ત કરે છે, એ નિપુણ પણ થાય છે અલગ અલગ પ્રકારની કલાઓમાં, સ્કિલની અંદર. દરેક જગ્યાએ અત્યારે આધુનિક એજ્યુકેશન સિસ્ટમ, મોસ્ટ મોડર્ન એજ્યુકેશન સિસ્ટમ પણ કોના ઉપર ભાર આપે છે? એના માટે એક શબ્દ વપરાય છે, સ્પાઇસીસ એજ્યુકેશન. સ્પાઇસીસ મતલબ S
સ્ટેન્ડ્સ ફોર સોશિયલ શિક્ષણ, સામાજિક શિક્ષણ. પી ફિઝિકલ એજ્યુકેશન, શારીરિક સ્વાસ્થ્ય માટેનું શિક્ષણ. આઈ ઇન્ટેલેક્ચ્યુઅલ એજ્યુકેશન, મતલબ કે બુદ્ધિનું શિક્ષણ, નોલેજનું શિક્ષણ, ટેકનોલોજીનું શિક્ષણ. સી એટલે કેરેક્ટરનું શિક્ષણ, ચારિત્ર્યનું શિક્ષણ. ઈ એટલે ઇમોશનલ, માણસોને ગમે ત્યારે મૂડ અપડાઉન થતા હોય, લાગણી, પ્રેમ, કરુણા, આ બધા માનવી ગુણો છે એનામાં ખીલે, એવું પણ કેળવણીએ ધ્યાન રાખવું જોઈએ. ઈ એટલે ઇમોશનલ થયું. સી કલ્ચરલ એજ્યુકેશન, અને છેલ્લે એસ એટલે સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન, આધ્યાત્મિક શિક્ષણ. આ બધી વસ્તુ છે યોગ્ય માત્રામાં જો વ્યક્તિમાં હોય તો એ વ્યક્તિ સુખી થઈ શકે, પરિવારમાં હોય તો પરિવાર સુખી થઈ શકે, સમાજમાં હોય તો સમાજ સુખી થઈ શકે, અને રાષ્ટ્રમાં હોય તો રાષ્ટ્ર સુખી કહેવાય. જ્યાં ત્રણનો સમન્વય નથી ત્યાં અસમતુલા છે, ત્યાં ઈચ્છિત સુખ નથી. કોઈ વ્યક્તિ માની લો કે ખૂબ સારો માણસ હોય પણ એ શક્તિશાળી ના હોય, એ આર્થિક રીતે સદ્ધર ના હોય, તો તમે જોશો કે એ અધૂરો છે અને કંઈક ને કંઈક દુઃખી છે. કોઈ માણસ એકલી સંપત્તિ પ્રાપ્ત કરે પણ એની પાસે સંપત્તિના રક્ષણ પૂરતું સામર્થ્ય પણ નથી, સંપત્તિના સદુપયોગ જેટલી એની અંદર સદગુણતા પણ નથી, તો એ માણસ દુઃખી હશે. આપણને સંસારમાં ઓસામા બિન લાદેન છે એ દેખાય છે, હાઈલી એજ્યુકેટેડ માણસ, બુદ્ધિશાળી માણસ, પણ એની અંદર સદગુણની ઉણપ હતી તો એને હજારો લોકોનો નાશ કર્યો, ખોટે રસ્તે વાપરી. સમાજ પણ એવા છે, આપણે જોઈએ છીએ કે આપણા ગુજરાતની અંદર જ કેટલાક સમાજ એવા છે જે માત્ર ભણવા ઉપર જ ફોકસ કરે, સંપત્તિથી દૂર રહે છે, તો એ સમાજ આગળ નથી આવતો. કેટલાક સમાજ એવા છે માત્ર બાંધવાનું જ કામ કરે છે, શક્તિ પ્રદર્શનનું જ કામ કરે, એની પાસે સંપત્તિ ઓછી છે, એની પાસે બુદ્ધિ ઓછી છે, એ સમાજ પણ આગળ નથી આવતો. ત્રણેયની સમતુલા હોવી જોઈએ. આપણે ત્યાં આપણે શક્તિની પૂજા કરીએ છીએ, અર્ચના કરીએ છીએ, તો એમાં માત્ર લક્ષ્મીનું પૂજન નથી શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું. લક્ષ્મી, દુર્ગા અને સરસ્વતી ત્રણ દેવીનું પૂજન છે, એને આપણે ત્યાં મહત્વ છે. ત્રણેયનો સમન્વય રહેવો જોઈએ. ખાલી સમાજ, ખાલી વ્યક્તિ નહીં, ખાલી પરિવાર નહીં, આખા રાષ્ટ્રમાં આપણે જોઈએ છીએ કે જેણે માત્ર સરસ્વતીનું જ પૂજન કર્યું છે, માત્ર નોલેજને જ પ્રાધાન્ય આપ્યું છે, એવા દેશ છે એ ઘણી વખત નામશેષ થઈ ગયા છે. જેમ કે તિબેટ, એમણે માત્ર બુદ્ધિ, શાસ્ત્ર, ધર્મ એટલું જ કર્યું પણ સામર્થ્ય પ્રાપ્ત ન કર્યું, સંપત્તિ પ્રાપ્ત ન કરી, તો બીજા દેશ છે એને ગળી ગયા. આજે તિબેટ છે એ નામશેષ થઈ ગયું. તમને માત્ર ઝઘડાખોર દેશ પણ દેખાશે, લાઈક ઉત્તર કોરિયા, તો ત્યાંના લોકો સુખી નથી. માત્ર સંપત્તિવાળા દેશો છે એ પણ બરબાદ થયા, જેમ કે કુવૈત ઉપર સદ્દામ હુસેને આક્રમણ કરીને એક વખત એને લઈ લીધું હતું. સમાજે પણ એ ધ્યાન રાખવું પડશે કે આ ત્રણેય પિલર છે એ સપ્રમાણમાં વિકસે. કોઈ એક વસ્તુ ઉપર જ્યારે વધારે ધ્યાન અપાઈ જાય ત્યારે અસમતુલા થાય છે, સમાજની હાર્મની ખોરવાઈ જતી હોય છે. ખૂબ ગંભીરતા માગી લે, ગંભીર વિચાર માગી લે એવો આ વિષય છે દોસ્તો. આપણે તો સરદારના વારસદાર છીએ. સરદારના વ્યક્તિત્વને વાંચો તો ખબર પડે કે એનામાં ત્રણેય વસ્તુની સમતુલા હતી. એ લંડનમાં જઈને બેરિસ્ટર થયેલા હતા, એજ્યુકેશન હાઈએસ્ટ હતું એમની પાસે. વકીલાત કરતા હોત તો સંપત્તિ પણ ખૂબ હોત. લોહ પુરુષ કહેવાય છે એટલું એમની પાસે સામર્થ્ય પણ હતું. અને ખરાબમાં ખરાબ સંજોગોમાં પણ એક માણસને છાજે, એક પાટીદારને છાજે એવું એમનું સદગુણી વ્યક્તિત્વ પણ હતું. આપ જાણો છો કે જ્યારે રજવાડાઓને એક કરવાની વાત આવી હતી અને અમુક અમુક રાજાઓ છે એ સ્વતંત્ર રહેવા માંગતા હતા, અમુક પાકિસ્તાન સાથે જોડાવા માંગતા હતા, ત્યારે સરદાર સાહેબે બધા જ રસ્તા અપનાવ્યા હતા. સામ, દામ, દંડ, ભેદ, જે જરૂર હોય બધા રસ્તા અપનાવ્યા હતા. પણ એ માણસની મર્દાનગી તમે જુઓ. એક પ્રસંગ છે, જ્યારે પદ્મનાભ મહાદેવ વાળું જે સાઉથમાં સ્ટેટ હતું, એવું કહેવાય છે કે એના રાજા છે એ પોતાને પદ્મનાભ ભગવાનના સેવક સમજી અને રાજગાદી સંભાળતા હતા. સરદારજીએ એમને બોલાવ્યા કે આવો આપણે બેઠક કરવી છે, ભારત એક બને છે, તમારું રાજ્ય અમારે જોઈએ છે, તમે ભારતને સમર્પિત કરો. એટલે ત્યાંના રાજા એ કુનેહ વાપરીને એવું સરદાર સાહેબને કહેવડાવ્યું કે અમે રાજા નથી, અમારા રાજા તો પદ્મનાભ ભગવાન છે,
અમે તો એમના સેવક તરીકે રાજગાદી અને રાજ્ય સંભાળીએ છીએ, ત્યારે એ સરદાર, જે સરદારના આપણે આપણી જાતને વંશજ સમજીએ છીએ, એ સરદાર જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે. એણે કેવડાવ્યું કે તો જા તારા ભગવાનને કે મારી સામે આવે, બાકી હું દલાલ સાથે વાત કરવા રાજી નથી. એ મર્દાનગી, એ હિંમત એ સરદારમાં હતી. અને આપણે એના અંશ તરીકે આપણી જાતને ઓળખતા હોઈએ તો આપણે પણ એક સમાજ સંગઠિત બને. ડેમોક્રેસીમાં તમારે કાંઈ મશીન ગનથી કોઈની સામે બાંધવાનું ના હોય, તમારે સંગઠન મજબૂત કરવું પડે સમાજ, તો જ તમે ટકી રહો. નહીતર તમારી સંપત્તિ કાચી સેકન્ડે અસામાજિક તત્વો છે લઈ જશે, તમને ડરાવી, ધમકાવીને, કિડનેપ કરીને, ગમે તે રસ્તે. એટલે આપણે એવું ઈચ્છીએ કે આપણો સમાજ છે આ ત્રણેય દિશાની અંદર, ત્રણેય એચની કેળવણી, બધી રીતે કેળવણી ખાલી કેળવણીના ધામમાં જ અપાય એવું નથી, ઘરમાં પણ કેળવણી અપાય, સામાજિક મેળાવડામાં પણ બાળકો શીખતા હોય છે, આપણા વાણી વર્તનમાંથી પણ બાળકો શીખતા હોય છે. અહીંયા વિદ્યાર્થીઓ મને ઘણા બધા દેખાય છે. આઈ હોપ કે એમના વાલીઓ પણ હશે જ. અને વિદ્યાર્થી અને વાલી હોય એટલે આ સંસ્થાના બધા શિક્ષકો, કારભારીઓ પણ અહીંયા હાજર હશે જ તે. અને સાથે દેશ દુનિયામાંથી પધારેલા બધા સમાજના હિતેચ્છુઓ, સમાજની ચિંતા કરવાવાળા એવા આપણા વડીલો અને દાતાશ્રીઓ પણ હાજર છે. આવો આપણે બધા મનોમંથન કરીએ કે આપણા સમાજમાં આ ત્રણમાંથી કઈ વસ્તુ ખૂટે છે. સંપત્તિ ખૂટે છે, સામર્થ્ય ખૂટે છે, કે શિક્ષણ ખૂટે છે? અંતે કરોડો રૂપિયા દાનમાં જ્યારે આપણા દાતાઓ આપે છે ત્યારે એમની ઈચ્છા એ જ હોય ને કે મારો સમાજ સુખી થાય. અને વાત થયા મુજબ સુખ કોઈ એક વસ્તુ પ્રભાવી ને બીજી વસ્તુ પ્રછન્ન હોય તો માણસ સુખી નથી થઈ શકતો, પરિવાર સુખી નથી થઈ શકતો, સમાજ પણ સુખી નથી થઈ શકતો. મેં વસંતભાઈ વાત કરી કે મારે વાતનો વિષય કયો રાખો, કારણ કે હું તો કચ્છમાં પહેલી વાર આવું છું. મને કચ્છી પટેલ સમાજની અંદર શું ચાલે છે એ મને સ્વાભાવિકપણે ઓછો ખ્યાલ હોય. સાંભળ્યું બહુ હોય કે કચ્છી પટેલ ઉદ્યમી હોય, સહકારની ભાવનાવાળા હોય, દેશ દુનિયામાં બધી જગ્યાએ ઉદ્યોગો સ્થાપે છે. ત્યારે મને એમણે એક વાત ઉપર ધ્યાન દોર્યું કે અમારા સંતાનો ભણવા બાજુ બહુ ઇન્ક્લાઇન નથી, ભણતરનું મહત્વ એમના મનમાં ઓછું છે, ઘરમાં વાતાવરણ પણ ભણવાનું ઓછું છે. અને મને એ વિષય ગમ્યો કારણ કે એ હું શિક્ષક છું એટલે મારા મનનો વિષય છે, મારા હૃદયનો વિષય છે. અને બાળકો અહીંયા બેઠા છે, દીકરા દીકરીઓને વિનંતી છે કે આવા ધ્યાનથી સાંભળજો કે 3H પહેલો H જે હેડ છે, નોલેજનો હેડ, આ યુગ એવો છે કે જેમાં તમે ગમે તે કામ કરો, તમે નોકરી કરો, બિઝનેસ કરો, રાજકારણ કરો, ધર્મ ક્ષેત્રમાં જાઓ, you cannot do without knowledge, you cannot live without technology, you cannot succeed without the proper education of your patient, your subject. જ્યાં સુધી તમે જે ક્ષેત્રમાં કામ કરો એનું ઊંચામાં ઊંચું ભણતર તમારી પાસે ના હોય ત્યાં સુધી આ જમાનામાં સફળ થવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. જ્યારે આપણા આ બધા શ્રેષ્ઠીઓ અહીંથી માઇગ્રેટ થઈ અને વિદેશમાં સ્થાયી થવા ગયા હતા ત્યારે બરાબર છે કે એ વખતે ભણતરનો એટલો માહોલ નહોતો, ત્યારે દુનિયાને પણ આટલા બધા ભણતરની જરૂર નહોતી, એટલે તેઓ સફળ થઈ શક્યા. પણ સફળ થયા પછી એમને જે ઉણપ દેખાણી હશે, હું માનું છું દેખાણી હશે, કે હજી ભણતર હોત તો અમે વધારે આગળ વધ્યા હોત. અને એટલે તેઓ આપણા નાના બાળકો છે એનામાં ભણતરનું વાવેતર કરવા માટે અહીં સુધી લાંબા થાય છે અને છૂટા હાથે દાનની સરવાણી વહેવડાવે છે. મિત્રો, આ યુગની અંદર તમારે ઇવન બિઝનેસ કરવો હોય કે વિદેશમાં સ્થાયી થવું હોય, તમારી પાસે સારામાં સારું એજ્યુકેશન હોવું જોઈએ. ખાલી આપણે પાટીદારનો દીકરો છે એ ખાલી નાનું મોટું ભણતર કરી અને નાની મોટી નોકરી પ્રાપ્ત કરે તો એ સમાજની અંદર બહુ આમ નોંધાતો નથી, કારણ કે સમાજના લક્ષ્યાંકો હંમેશા ઊંચા જ રહ્યા છે. એટલે દોસ્તો, ત્યારથી તમે એક લક્ષ્ય ઊંચું રાખો. યુ કેન ડુ.
એવું કહેવાય છે કે ઇફ યુ થિંક યુ કેન, ઇફ યુ થિંક યુ કેન નોટ, યુ આર 100% રાઇટ ઇન બોથ થિંગ્સ. તમે વિચારો કે હું આ કરી શકીશ, તમે વિચારો કે આ મારાથી નહીં થાય, તમે બેયમાં હાચા છો. આનો મતલબ કે તમે એવું ન વિચારો કે હું નહીં કરી શકું. હાવ ધૂળમાંથી ઊભા થઈને લોકો આઈએએસ આઈપીએસ ઓફિસર બન્યા છે, આઈઆઈટીઝમાં ગયા છે, આઈઆઈએમમાં જઈને ભણ્યા છે, મોટા મોટા અધિકારી બને છે, મોટા ટેકનોક્રેટ બને છે, બિઝનેસમેન બને છે, પોલિટિક્સમાં આવે છે. મને યાદ કરવા દો કે અમુક વર્ષ પહેલા અહીંયા પિયુષ પટેલ સાહેબ છે, એ ડીએસપી તરીકે હતા અહીંયા કચ્છમાં. તે કોઈ જો અહીંના જાણતા હોય તો એ આઈપીએસ થયા. એ પોતે એન્જિનિયર, અમે સાથે હતા. પછી એક નિલેશ જાજડિયા અહીંયા ડીએસપી તરીકે આવેલા. એ મારી બાજુના ગામના તે કિસાનના દીકરા અને ખેડૂતના દીકરા થઈને એ આઈપીએસ બની શક્યા છે. મારે આમ કહેવું ન જોઈએ, પણ છતાંય અત્યારે આ બાળકોને પ્રોત્સાહન મળે એટલા માટે હું મારા ઘરની વાત કરું તો મારો સન શાશ્વત, એણે આઈઆઈટી દિલ્હીમાંથી બીટેક કર્યું અને એ બીટેક કરતો હતો ત્યારે 6ઠ્ઠા સેમેસ્ટરમાં આઈઆઈટીની હોસ્ટેલમાંથી એણે એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું. નામ છે એનું ભારત પે. જેમ ફોન પે, ગૂગલ પે છે, એમ 3જા નંબરે અત્યારે ઇન્ડિયામાં ભારત પે નામની કંપની છે. એ 19 વર્ષનો હતો ત્યારે કંપનીની સ્થાપના કરી. 3 છોકરાએ ભેગા થઈને કંપનીની સ્થાપના કરી. કોવિડ આવ્યું, ડિમોનેટાઇઝેશન થયું, ડિજિટલ પેમેન્ટ છે એના માટે યુપીઆઈનું પ્લેટફોર્મ આવ્યું, ઇન્ટરનેટ પેનિટ્રેટ થાય એટલા માટે મુકેશભાઈ અંબાણી જીઓ લાવ્યા. અને આજે 5 વર્ષ થયા છે એ કંપનીને. 3 વર્ષમાં તો એ $1 બિલિયન વેલ્યુએશનને પાર કરી ગઈ હતી. અત્યારે $3 બિલિયન વેલ્યુએશન એ કંપની કામ કરી રહી છે. હજી છોકરો 25 વર્ષનો છે, અમે એને માટે કન્યા ગોતીએ છીએ. આ તમને ખાલી જસ્ટ કહી દઉં, કોઈ ધ્યાનમાં હોય તો રાખજો. કહેવાનું તાત્પર્ય એ છે, યુ કેન ડુ વોટ યુ થિંક ઇફ યુ થિંક સિરિયસલી. ખાલી આપણે સપના જોઈએ છે કે મારે આગળ વધવું છે, મારે ત્યાં તે મોટી મોટી ગાડી હોય, બંગલા હોય, હું પણ વિદેશમાં જાઉં, પણ એ માટે જે ન્યોછાવર કરવું પડે, જે હાર્ડવર્ક કરવું પડે, જે તપશ્ચર્યા કરવી પડે, એ આપણામાં ના હોય તો એ બંને વસ્તુ મેળ નથી ખાતી દોસ્તો. જ્યારે આ બધા શ્રેષ્ઠીઓ વિદેશ ગયા હતા ત્યારે એના પરિવારની અને સમાજની જવાબદારી સુપેરે સંપન્ન કરવા અને નિભાવવા માટે ગયા હતા. ખોટું નહીં લગાડતા, અત્યારે મોટા ભાગના યુવાનો જવાબદારીથી ભાગવા માટે વિદેશ જાય છે. જવાબદારી નિભાવવાની, કારણ કે હાર્ડવર્ક કરીને પોતાનું સ્થાન બનાવવાને બદલે અહીંથી ભાગી જાઓ એટલે ખાલી કહેવાય એટલું કે વિદેશ છે, ત્યાં જઈને હું કરે છે તો કોઈ જાણતું નથી પછી. અને વિદેશના ધરતી તે કેટલા ભારતીયોને સમાવી શકશે? આપણે 140 કરોડ લોકો છીએ. વી મસ્ટ ડેવલપ ઇન્ડિયા એઝ લિવેબલ એઝ પોસિબલ. અને એમાં આપણને આ બધા જ જે અગાઉ ગયા છે એનો સાથ સહકાર મળશે. એટલે મિત્રો, ઊંચું લક્ષ્ય એ પ્રથમ પ્રાથમિકતા છે. મેં એક વખત કીધેલું એક પ્રસંગ છે. આફ્રિકાના ઘણા બધા નિવાસીઓ અહીંયા બેઠા છે, આફ્રિકા જઈને સેટલ થયેલા આપણા વડીલો. આફ્રિકાની એક ગામડાની પ્રાથમિક શાળામાં શિક્ષિકાએ છોકરાઓને પ્રશ્ન કર્યો. એકને ઊભા કરીને, અમારે શિક્ષકોને આદત હોય જ્યારે તૈયારી ન થઈ હોય ને લેક્ચરની, ત્યારે ટાઈમ કેમ કાઢવો એનું બીએડ કરેલું હોય એ લોકોએ. એટલે એણે શિક્ષિકાએ નિર્દોષ ભાવે એક બાળકને ઊભા કરીને પૂછવાનું ચાલુ કર્યું કે તારે મોટા થઈને શું થવું? કોક કે મારે શિક્ષક થવું, કોક કે મારે કિસાન થવું, કોક કે મારે પોલીસ કોન્સ્ટેબલ થવું, કોક કે મારે તલાટી થવું. હું તો આપણી ભાષામાં કહું છું, ન્યાય એની રીતે કંઈક કર્યું હશે એ લોકોએ. એમાંથી એક છોકરો એણે એમ કીધું કે મારે મોટા થઈને અમેરિકાના પ્રેસિડેન્ટ થવું છે. અને દોસ્તો, આ પ્રાઇમરીમાં બોલેલો છોકરો એ બીજો કોઈને પણ બરાક ઓબામા જે 2 ટર્મ સુધી યુએસના પ્રેસિડેન્ટ તરીકે રહેલા. સપના છે ને, એ નાનપણથી એનું વાવેતર થવું જોઈએ અને સતત એની ઉપર નજર રહેવી જોઈએ, તન અને મનથી. સતત તમે સપના વાવો, એ સપનાને જીવો, એના માટે જ તે કામ કરો, એના માટે જ ખાઓ, એના માટે જ સૂવો, એના માટે જ હરો ફરો. અને જ્યારે તમારા સબકોન્શિયસ માઇન્ડ સુધી એ સપનું છે એ પહોંચી જાય ત્યારે સમગ્ર યુનિવર્સ એવું કાવતરું કરે કે તમે એ સપનું ચરિતાર્થ કરો જ તે. જ્યારે જ્યારે સમાજમાં કે આ બધા ઉદ્યોગપતિઓએ જે નક્કી કર્યું એ થયું, એટલે કે એમને એની પાછળ 1% શંકા નહોતી કે હું કરી શકીશ કે નહીં કરી શકું.
મિત્રો, તમને પણ શંકા નહીં હોવી જોઈએ. સાથે સાથે તમારામાં એ હામ પણ હોવી જોઈએ. એ સખત પરિશ્રમ નહીં, તમારી અંદર એક ત્રેવડ પણ હોવી જોઈએ. જેમ સરદાર સાહેબમાં 56ની છાતી હતી. આપણા જેટલા પાટીદાર સમાજના લોકો આગળ વધ્યા છે એ બધાના બાળપણ એવા હતા કે જ્યાં દુકાળ હોય ને ત્યાં પાટું મારીને એ લોકો પાણી બહાર કાઢતા હતા. એવા હિંમતવાન બની અને કોઈ પણ નાની મોટી નિષ્ફળતાથી કંટાળ્યા વગર જો તમે મહેનત કરશો તો ચોક્કસપણે નોલેજ પ્રાપ્ત કર્યા પછી જીવનમાંથી જે ક્ષેત્રમાં તમે જવું છે એ ક્ષેત્રમાં જઈ શકશો. બીજું ક્ષેત્ર સામર્થ્યનું છે. અત્યારે સામર્થ્ય એટલે બધાની પાસે તલવાર ને ગન હોવી જોઈએ એવું નથી. અત્યારે સામર્થ્ય એટલે સામર્થ્યવાન નાગરિક હોવા જોઈએ. આપણા સમાજના નેતાઓ પણ એટલા હોવા જોઈએ. જ્યાં પાવર છે ત્યાં બધી જગ્યાએ સમાજના નાગરિક હોવા જોઈએ. અધિકારી પણ એટલા હોવા જોઈએ. પોલીસમાં, રેવન્યુમાં, દરેક ક્ષેત્રમાં સમાજના લોકોનું પ્રતિનિધિત્વ સમાજની વસ્તીના સપ્રમાણમાં હોવું જોઈએ. નહીતર પણ સમાજ પાંગળો ગણાશે. તમે ભણી ઘણી નોલેજ પ્રાપ્ત કરી, સખત મહેનત કરી અને એવું સામર્થ્ય પ્રાપ્ત કરવા પણ કોશિશ કરો. ત્રીજું અગત્યનું પરિબળ છે એ છે સારા માણસ બનવું. વિદ્યાર્થી છે એ સારો માણસ બને, સંપત્તિવાન બને, શિક્ષિત બને. એમાં વિદ્યાર્થી એક જ જવાબદાર છે એવું નથી. એનો એકનો જ ફાળો હોવો જોઈએ એવું નથી. એની એકની જ જવાબદારી છે એવું નથી. સાથે એના પરિવારની પણ જવાબદારી છે અને સમગ્ર સમાજની પણ જવાબદારી છે. સદનસીબે ત્રણેય અહીંયા બેઠા છે. આપણે કંઈક નિર્ણય લઈને છૂટા પડીએ. વિદ્યાર્થી એવો નિર્ણય લે કે હું શું કરીશ જેથી કરીને હું મારું સમાજનું અને સમગ્ર રાષ્ટ્રનું કંઈક કલ્યાણ કરી શકું. સાથે માતા પિતા પણ છે. મને જ્યારે વસંતભાઈ એમ કીધું કે શિક્ષણ માટે તમે કંઈક બોલજો, ત્યારે તરત જ ઉડીને આંખે વળગે એવી વસ્તુ એ છે કે જ્ઞાન પ્રાપ્તિ, શિક્ષણની પ્રાપ્તિ એ વાતાવરણ ઉપર પણ ખૂબ નિર્ભર હોય છે. માતા પિતાને એમ થતું હોય કે મારા બાળકને મારે એન્જિનિયર, ડોક્ટર, અધિકારી બનાવવો છે તો હું શું કરું? તમે જાણો છો કે ઐતિહાસિક રીતે રાજા મહારાજા, ખુદ ભગવાન પણ વિદ્યા પ્રાપ્તિના સમય વખતે ગુરુકુલોમાં અને આશ્રમોમાં જઈને વસવાટ કરતા હતા. કારણ કે વિદ્યા પ્રાપ્તિ એની ઉપર આસપાસનું વાતાવરણ ખૂબ ભાગ ભજવે છે. તમે જીવન તમારું લક્ઝરિયસ રાખો અને છતાંય તમારે વિદ્યા પ્રાપ્તિ કરવી હોય એ બંને મેળ નહીં ખાય. હમણાં સ્વામીજી કહેતા હતા કે સુખાર્થી વા ત્યજેત વિદ્યા, વિદ્યાર્થી વા ત્યજેત સુખમ, સુખાર્થી નઃ કુતો વિદ્યા, વિદ્યાર્થી નઃ કુતો સુખમ. જે સુખની ઈચ્છાવાળા છે એણે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ. વિદ્યાની ઈચ્છાવાળા છે એણે સુખે જીવવાનો ત્યાગ કરવો જોઈએ. જબ તક વિદ્યા પ્રાપ્તિ કરવાનો ટાઈમ છે ત્યાં સુધી, 25 વર્ષ સુધી તમે ત્યાં સુધી બધું ત્યાગ કરો લક્ઝરીનું. મને કહેવામાં આવ્યું કે ઘરે જાય એટલે એના મમ્મી મોટો આઈફોન કે સેમસંગનો મોટો મોબાઈલ છોકરાને પકડાવી દે. પછી એ માતા પિતા એના કામમાં, છોકરો એના કામમાં, એમાં કોઈ દિવસ વિદ્યાનું ઉપાર્જન નહીં થાય. કાં તો એને આશ્રમમાં મોકલો, આપણી પાસે ઘણી ગુરુકુળો છે, અને કાં તો ઘરમાં નાનકડો આશ્રમ જેવું બનાવો. આપણે બાળક પાસે ઈચ્છીએ છીએ કે એ 6 વાગે જાગી જવો જોઈએ, એ નિયમિત મહેનત કરતો હોવો જોઈએ, સ્કૂલના ટાઈમે સ્કૂલે જવો જોઈએ, ટેસ્ટના ટાઈમે ટેસ્ટની તૈયારી કરતો હોવો જોઈએ. અને આપણે ઘરમાં બાકીના બધા જ લેરી લાલા આખી મેચો જોવા ટીવીમાં બેસી જાય, કાયમ મોબાઈલમાં જ રચ્યા પચ્યા હોય. કોઈક 9 વાગે સવારે ઉઠે, કોઈક 10 વાગે ઉઠે, કોઈક રાતે 3 વાગ્યા સુધી જાગતા હોય. બધું જ જીવન વિદ્યા પ્રાપ્તિ માટે પ્રતિકૂળ હોય એવો પરિવાર હોય તો છોકરા ભણે ક્યાંથી? કાંઈ કરવું ન પડે તમારે. મને કાલે સાંજે મારી સાથે મૌલિકભાઈ ને હરેશભાઈ છે, મને પૂછતા હતા. મને કે તમારો દીકરો IITમાં ગયો ને અહીંયા પહોંચ્યો ને તમારી દીકરી MBBS થઈને તમે પેરેન્ટિંગ કઈ રીતે કર્યું હતું? અમારે બંનેને નાના બાળકો છે, અમે શું ધ્યાન રાખીએ? એટલે મેં એમને વાત કરી કે તમે તમારા બાળકને જેવા બનાવવા માગતા હો, એક વાક્યમાં કીધું, હવે એને કેટલું લીધું એ રામ જાણે. તમે જેવા બનાવવા માંગતા હો એવા તમે બનો. તમે નિર્વ્યસની બનાવવા માંગતા હો તો તમે નિર્વ્યસની બનો. તમે એને સફળ બનાવવા માંગતા હો તો તમે સફળતાની ચઢાણ કરવા માટે તૈયારી રાખો. તમે એને હાર્ડ વર્કિંગ બનાવવા માંગતા હોય તો તમે હાર્ડ વર્કિંગ વાતાવરણ રાખો. તમે એને હેલ્ધી બનાવવા માંગતા હો તમે હેલ્ધી લાઈફસ્ટાઈલ રાખો. તમે એને ઓનેસ્ટ બનાવવા માંગતા હો તમે ઓનેસ્ટીનું પ્રદર્શન કરો. તમે જે કરશો એ છોકરા પામશે. તમારે કોઈ શિખામણ દેવાની જરૂર નથી. જસ્ટ બી વોટ યુ વોન્ટ યોર ચાઇલ્ડ ટુ બી.
એને તમે જે બનાવવા માંગતા હો એવા તમે બનો, એવું વાતાવરણ ક્રિએટ કરો. તો પરિવાર પણ જો આની અંદર સહયોગ આપી અને જસ્ટ વાતાવરણ એવું ક્રિએટ કરશે તો બાળક આપોઆપ ભણવા લાગી જશે. ગુણવંત શાહ મોટા વિચારક છે, એમણે કીધું હતું એક સભાની અંદર કે તમારે દીકરી કોકના ઘરમાં દેવી હોય ને તો જોવાનું ગોઠવાય ને ત્યારે આજુબાજુ નજર કરજો. જે ઘરમાં એકેય પુસ્તક ના દેખાય ને એ ઘરમાં દીકરી નહીં દેતા. ઘરમાં આપણે માતા પિતાએ પોતાની જાતને પૂછવાની જરૂર છે, ઘરમાં ક્યારે આપણે શાસ્ત્રોનું વાંચન કરીએ છીએ, મોટિવેશનલ બુક્સનું વાંચન કરીએ છીએ? ઘરમાં જ ભણવાનો માહોલ ન હોય તો બાળક ક્યાંથી ભણશે? એટલે બાળકને ભણતું કરવા માટે થઈને પરિવારે એ યોગદાન આપવાની જરૂર છે કે પરિવાર આખું ભણે. બાળક વાંચતો હોય ત્યારે આપણે ભલે મેગેઝિન વાંચીએ, આપણે ભલે ભગવદ્ ગીતા વાંચીએ, અને સાથે સમાજ છે એના માટે હું કદાચ ખોટો પણ હોઈ શકું. હું નાનો હતો ત્યારે મેં પટેલ સમાજમાં જોયેલી વાત હું તમને કરું છું, મારી લાગણી વ્યક્ત કરું છું. અહીંયા તો મેં જોયું, મને આનંદ છે કે તમે શિક્ષિત લોકોને ખૂબ પ્રોત્સાહન આપો છો. કદાચ મેં પહેલી વાર જોયું છે કે કોઈ શાળાના આચાર્ય કે શાળાના શિક્ષક અહીંયા ટ્રસ્ટી તરીકે હોય. નકર સાહેબ તમે જુઓ, દાતા જ ટ્રસ્ટી તરીકે હોય અને એ હાજર હોય નહીં, એ એના ધંધામાં હોય. એટલે પછી સંસ્થાની અંદર બધું ગ્રુપિઝમ થાય, એમનો એ વિષય ન હોય શિક્ષણ કે આરોગ્ય. એને કારણે સંસ્થા ગ્રાઉન્ડ લેવલે ખૂબ બરબાદ થતી હોય છે. સમાજે એ કરવાની જરૂર છે કે નાના બાળકને એવું દેખાડવામાં આવે કે વિદ્યાનું કેટલું મહત્વ છે. અત્યારે પાટીદાર સમાજમાં એક જ વસ્તુ દેખાડવામાં આવે છે કે પૈસાદાર માણસની ઇજ્જત કેટલી હારી હોય છે. કારણ કે એક પાસું આપણું સદ્ધર છે, અને જ્યારે જ્યારે કોઈ પણ સ્ટેજ ઉપર મારે જવાનું થાય ત્યારે લગભગ શિક્ષકની નાતનો હું એક જ હોઉં છું, બાકી બધા જ તે સંપત્તિવાન બિઝનેસમેનો સ્ટેજ ઉપર બેઠા હોય છે. અને હું તે એટલા માટે હોઉં છું કે ભગવાને મને તે લક્ષ્મીજીનું વરદાન સારું એવું આપ્યું છે. બાકી જ્યારે એકલી સરસ્વતી મારામાં હતી ત્યારે મારા કોઈ ભાવ પૂછતું નહોતું. કાંઈક સમાજે એવું એક અનામત પ્રથા રાખવાની જરૂર છે. મને પાક્કો વિશ્વાસ છે આમાંથી કોઈ શ્રેષ્ઠીઓને સ્ટેજ ઉપર આવવાની લેશ માત્ર ઈચ્છા નથી, એ મોહતાજ નથી સ્ટેજના. પણ સમાજ જ્યારે એવું આયોજન કરે કે 90 જણાને સ્ટેજ ઉપર બેઠક આપવાની હોય તો 30 સંપત્તિવાન ઘરાણાઓને રાખે, 30 શિક્ષિત ઘરાણાઓને રાખે કે જે હાઈલી શિક્ષિત થયેલા હોય, નોલેજેબલ માણસ હોય, સાયન્ટિસ્ટ હોય, પ્રોફેસર્સ હોય, અને 30 છે ને એ પાવરમાંથી કોઈને રાખે, મતલબ નેતામાંથી, રાજકારણમાંથી કે અધિકારીમાંથી રાખે. એનું જોઈને સામેવાળો શિક્ષે ને એને ભગવાને જે એપ્ટિટ્યૂડ આપ્યો હશે એ દિશામાં એ જશે. નહીતર એ ભાળશે, એ જ થવા કોશિશ કરશે. એટલે મોટા ભાગે પાટીદાર સમાજમાં મેં થોડું ઘણું ફ્રસ્ટ્રેશન કે વ્યસન કે થોડાક વ્યવહારો બગડ્યા એ બધું જોયું હોય તો એટલે જ કે માત્ર પૈસાની જ પૂજા કરવામાં આવી છે. બીજા બે ક્ષેત્રો છે એને થોડુંક ઓછું મહત્વ આપવામાં આવ્યું છે. હું અહીંની વાત નથી કરતો, હું બીજાની વાત કરું. અહીંયા મને આનંદ છે કે છેક વિદેશમાંથી લક્ષ્મી પ્રાપ્ત કરી અને સરસ્વતીની પૂજા કરવા માટે એ લક્ષ્મીનું અહીંયા યુટિલાઇઝ કરી રહ્યા છે. એટલે આ સમાજને કદાચ આ મેં વાત કરી એ લાગુ નથી પડતી. હું જ્યાં પાટીદાર સમાજમાં જાઉં છું ત્યાં મને વિષય એ જ આપવામાં આવે કે છોકરાઓ ભણે એવું કંઈક કરો. મારો તો છેલ્લે વાત એ જ આવે કે એ ભણે એવું કંઈક તમે કરો કે ભણેલાને એ લોકો જોવે કે એની વેલ્યુ છે સમાજની અંદર. કારણ કે માણસને સ્થાન બનાવવું હોય છે, બાળકને સ્થાન બનાવવું હોય છે. એને એમ ખબર પડે કે કોઈ પણ રીતે સંપત્તિ પ્રાપ્ત કરવાથી હું કંઈક 5માં પૂજાઈશ તો એ સંપત્તિ પ્રાપ્ત કરવા તરફ જશે. કોઈ પણ રીતે પાવર પ્રાપ્ત કરવાથી હું 5માં પૂજાઈશ તો એ પાવર પ્રાપ્ત કરવા માટે કોશિશ કરશે. જે સમાજ નોલેજ ને જ્ઞાની માણસોની પૂજા અર્ચના કરતા હશે તો છોકરાઓ જ્ઞાની વધારે થવા માટે કોશિશ કરશે, કલા અને સ્પોર્ટ્સમાં પણ આગળ વધશે. એટલે સર્વાંગીણ સમાજનો વિકાસ થાય એ માટે પરિવારો સર્વાંગીણ બને, એ માટે એક સમાજનો નાગરિક છે એ સર્વાંગીણ કેળવણી પ્રાપ્ત કરે એવું આ સંકુલમાં થઈ રહ્યું છે. એ જાણી અને એક શિક્ષક તરીકે અને એક સંચાલક તરીકે અને એક કણબીના દીકરા તરીકે ખૂબ જ હર્ષની લાગણી થાય છે. અને ફરી હું તમને એ વાતે લાવું છું કે સમાજને સુખી કરવા માટે આ શ્રેષ્ઠીઓ મહેનત કરે છે.
આપણી બધાની ફરજ બને છે, વિદ્યાર્થીની વિદ્યાર્થી તરીકેની ફરજ બને છે, વાલીઓની વાલી તરીકેની ફરજ બને છે કે આપણે સમાજની જે ખૂટતી બાબતો છે એમાં યથાયોગ્ય આપણી શક્તિ પ્રમાણે યોગદાન આપીએ અને સમાજ અને ત્રણેય પાસાઓ છે એ ઇક્વલી સદ્ધર બને તો સમાજ છે એ લાંબા વર્ષો સુધી ટકી રહેશે, સમાજની ખાનદાની પણ ટકી રહેશે, સમાજની માણસાઈ પણ ટકી રહેશે અને સમાજમાં સુખ પણ ટકી રહેશે. વધારે નહીં કહેતા, ફરીથી ઈશ્વરને પ્રાર્થના કરું, થોડું ઘણું 2 મિનિટ સ્પિરિચ્યુઆલિટીની વાત જે વચ્ચે આવી હતી એ કરી દઉં તમને કે અત્યારે ભૌતિક વિકાસ જેમ જેમ આગળ વધ્યો, લોકો પાસે ગાડી આવી, બંગલા આવ્યા, સંપત્તિ આવી, વિકાસ થયો, તમે પણ વિકસશો આ બધું જોઈને, એમ એમ વધુ ને વધુ માણસ અંદરથી દુઃખી થવા લાગ્યો. આ કેળવણી માટે એક જોરદાર વજ્રાઘાત છે કે કેળવણીને આટલી સગવડતાઓ થાય છતાં ક્રાઇમ વધે, વ્યસનીઓ વધે, સાયકોલોજીકલ ડિઝીઝ વાળા માનસિક રોગીઓ વધે, યુદ્ધો વધે, હત્યાઓ વધે. આ બધી વસ્તુ થાય છે શું કામ? કારણ કે એક સાયન્સ છે કે હું એ માય, માણસ તરીકે હું કોણ છું, બધાને એક ખોજ હોવી જોઈએ. ત્યારે ભગવદ્ ગીતામાં લખ્યું છે કે મમે વાંશુ જીવલોકે જીવભૂતે સનાતન મન શસ્થાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાને કરશતી. ભગવાન કહે છે કે તું મારો જ અંશ છે. હવે જે અંશ હોય, એક મશીનમાંથી સ્ક્રૂ છે એનો અંશ છે, પણ સ્ક્રૂ છૂટો પડી જાય તો સ્ક્રૂની કોઈ ઇજ્જત નથી, એની કોઈ ઉપયોગિતા નથી. એની ઉપયોગિતા તો જ છે કે સમગ્ર મશીનની અંદર જોડાયેલો રહે. આ આપણું શરીર છે, એમાંથી હાથ છૂટો પડે તો હાથની કોઈ ઉપયોગિતા નથી. એ તો જ ઉપયોગિતા છે કે એ સમગ્ર શરીરની સાથે જોડાયેલો રહે. આપણે જેના અંશ છીએ એની સાથે જોડાયેલા રહેવું પડે. માણસે જો સુખી થવું હશે ભૌતિક પ્રગતિની હારોહાર, તો એણે આધ્યાત્મિક જોડાણ કરવું પડશે. હું તમને એક મારી ખાનગી વાત કહું કે હમણાં મારો દીકરો જ્યારે દિલ્હીથી આવ્યો હતો, તમે વિચારજો, એ ન્યૂ ઈયર જ્યારે લોકો દીવ દમણ ને ગોવા ને એવી જગ્યાએ જાતા હોય, હું કામ જાતા હોય તમે સમજજો. 25 વર્ષે કુંવારો છોકરો કોર્પોરેટ વર્લ્ડમાં ઓલા છેડે ઉભેલો માણસ, એ ઘરે 3 દિવસ ત્યાં ભાવનગર આવ્યો એટલે કોઈ એને નહીં કહેતા ઓળખતા હોય, પણ મેં ખાનગીમાં એનું બેકપેક ચેક કર્યું, એની કીટ ચેક કરી કે આમાં ક્યાંય સિગરેટનું પાકેટ તો નથી ને. જો દરેક બાપે ચેક કરવું પડે, ગમે એટલો ખાનદાન દીકરો હોય તોય, અંદર બીજું કાંઈ પ્રતિબંધિત વસ્તુ તો નથી ને. અને મને એટલો બધો આનંદ થયો કે એના બેગમાંથી ભગવદ્ ગીતા નીકળી. મને ખ્યાલ છે કે છેલ્લા 1 વર્ષથી એ ભગવદ્ ગીતાનો ડીપલી અધ્યયન કરે છે, ભક્તિ કરવા માટે નહીં. સાંભળજો, આપણે ત્યાં માણસ મરણ પથારીએ છેલ્લા શ્વાસ ગણતો હોય ને ત્યારે 18મો અધ્યાય આજુબાજુવાળા બધા બોલી અને એવું ઈચ્છતા હોય કે આ સદગતના આત્માને શાંતિ અને મોક્ષ મળશે. ભગવદ્ ગીતા ખરેખર માણસ જન્મે ને એ પહેલા માના ગર્ભમાં હોય ત્યારે એને સંભળાવવી પડે, કારણ કે ઇટ ઇઝ અ મેન્યુઅલ ઓફ ધીસ મશીન. તમે ગમે તે સંપ્રદાયમાં હો, કાંઈ તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોવ તો આઈફોન છે કે તમે અલગ રીતે વાપરવાનું ના હોય. તમે કોઈ સ્વાધ્યાય પરિવારમાં હોય તો આઈફોનનું મેન્યુઅલ અલગ ન હોય. એમ શરીર જે છે એક મશીન છે, એનું મેન્યુઅલ છે ભગવદ્ ગીતા. કેમ જીવવું એ શીખવાડે છે. તમને આશ્ચર્ય થશે કે એની કંપની, તમે ક્યારેક ગૂગલ કરજો, ભારત પે 1.5 વર્ષથી બહુ મોટી કોર્પોરેટ બેટલ લડે છે. એના જ ફાઉન્ડર હારી પૈસા ચોરી ગયો હતો એટલા માટે. અને એ દરમિયાનમાં જેટલા કાનૂની દાવપેચ થયા, જેટલા ઇન્ડસ્ટ્રીના એને ચેલેન્જીસ આવ્યા, એ બધાના નિર્ણયો એ આપણા શાસ્ત્રના આધારે, ભગવદ્ ગીતાના આધારે લઈ અને કંપનીને બેઠી કરી રહ્યો છે. એટલે છેલ્લે મારી એટલી રિક્વેસ્ટ છે કે દરેક ઘરની અંદર માતા પિતા, બાળકો, આપ તો મોટા ભાગના ધાર્મિક માણસો જ છો, ધર્મ સાથે બાળકોને જોડી રાખજો. ભગવાનથી છૂટા પડ્યા એ દુઃખી થયા છે, રજળી ગયા છે. યોગ્ય રીતે, સાચી રીતે ભક્તિ કરતા શીખે અને આપણા ઓરિજિનલ શાસ્ત્રોનું થોડુંક નોલેજ અને એનામાં આધ્યાત્મિકતા રહેશે તો આપણા નાગરિક બધા, દરેક સમાજના સદસ્યો અને આખા પરિવાર અને આખો સમાજ છે એ પોતે ગંઠાઈ રહેશે અને સાચા અર્થમાં એ સુખને પ્રાપ્ત કરશે. એટલે ટોટલ મારી જે મેં વાત કરી છે એ ધ્યાનમાં આપણે રાખીએ. અને છેલ્લે એક ઉમાશંકર જોશીનો શેર કહીને મારી વાત હું પૂરી કરું છું. મેં તમને પહેલાં જ કીધું છે કે 3 કેળવણી આપવી જોઈએ. એક મસ્તકની, એક હાથની,
સામર્થ્યની અને એક હૃદયની, માણસાઈની. એક સરસ્વતી આપણામાં હોવી જોઈએ, મતલબ નોલેજ હોવું જોઈએ. દુર્ગા હોવી જોઈએ, મતલબ સામર્થ્ય હોવું જોઈએ. લક્ષ્મી હોવી જોઈએ, મતલબ જરૂરિયાતો પૂરી થાય ને કોકને પાંચને મદદ કરીએ એટલી સંપત્તિનું સર્જન કરવું એ મનુષ્યની નિજી ફરજ છે. ઉમાશંકર જોશીએ બહુ સરસ એક મુક્તકમાં કહ્યું છે કે 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ. બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું. ધન્યવાદ, આભાર.